પણ વિદુરજીએ પણ નહોતું વિચાર્યું, એમના પત્ની સુલભાજીએ પણ નહોતું વિચાર્યું કે આજ ભગવાન એના ઘરે આવશે. ભગવાને એવડો મોટો પ્રસ્તાવ મૂક્યો, પણ દુર્યોધને અસ્વીકાર કર્યો અને ભગવાનને પણ ન બોલવાના શબ્દો બોલ્યા. પણ આ તો દ્વારકાધીશ તમામ પ્રહારો પણ પોતે જ સહન કરે અને એમાંથી રસ્તો પણ પોતે જ કાઢે. ભગવાને એને યાનીએ બતાવી દીધું દુર્યોધનને પોતાના ચતુર્ભુજ રૂપના દર્શન કરાવીને કે હું ધારું તો એક સેકન્ડમાં આ મહાભારતનું યુદ્ધ તું જે કરવા જાય છે એનો હું ક્ષણ માત્રમાં કે હું વિનાશ કરી શકું છું. ભગવાનને બીડી પહેરાવા ગયો. જે કોઈના બંધનમાં નથી, કોઈના બંધનમાં બંધાતો નથી, એને બંધનમાં કોઈ મૂકી શકે ખરા? ન મૂકી શકે. ભગવાને યાનિયા એને રૂપ દેખાડ્યું. ભીષ્મ પિતામહ, કૃપાચાર્ય, ગુરુ દ્રોણાચાર્ય બધાએ ભગવાનના દર્શન કર્યા અને એ સમયે કીધું ભગવાને કે હવે સમય નિશ્ચિંત છે. દુર્યોધન પગે પડીને ભગવાન પાસે ક્ષમા માંગવા લાગ્યો કે ભગવાન આપ મારે ત્યાં પ્રસાદ આરોગો. ભગવાન કે આજે મને હવે કાંઈ ન ચાલે. અને ભગવાન ત્યાંથી પોતાના સુવર્ણ રથમાં બેસી અને આજે માર્ગમાંથી પસાર થાય છે. હસ્તિનાપુરમાંથી નદીના કિનારે વિદુરજી અને સુલભા એક ઝૂંપડી બાંધીને રહે. વિદુરજીને ખબર પડી ગઈ કે ભગવાન દ્વારકાધીશનો રથ ક્યાં અહીંથી નીકળશે, એટલે એને શું કર્યું, માર્ગમાં જ પોતે ઉભા રહ્યા. આજે કે ભગવાન અહીંથી નીકળે ને તો કે હું ભગવાન પાસે દ્વારકાધીશને પ્રાર્થના કરીશ કે ભગવાન તમે મારે ઘેર પધારો. વિદુરજીને સુલભા રોજ ભગવાન દ્વારકાધીશનું સ્મરણ કરે, બાલકૃષ્ણને રોજ રોજ ફૂલ ચડાવે, ઠાકોરજીને રોજ થાળ ધરાવે, સહસ્ત્ર નામનો પાઠ કરે. શાસ્ત્રમાં એમ કહેવાય છે કે રોજ તમે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ આવે, સરળ ગુજરાતીમાં આવે. રોજ ખાલી એકવાર વાંચો ને તોય સૌથી સારામાં સારું. એકાદશીના દિવસે તો આ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ આવે એ ખાસ કરવો જોઈએ. સરળ ગુજરાતીમાં છે. ડેઈલી ભગવાનને તુલસીજી અર્પણ કરે, બાલકૃષ્ણ આરોગ્ય અને એના રોજ દર્શન કરો. પણ એક દિવસ દ્વારિકાધીશ યુધિષ્ઠિર વતી પોતે આવ્યા હતા હસ્તિનાપુર, એવું એમને સાંભળ્યું અને વિદુરજી ગંગામાં સ્નાન કરવા ગયા. એમને ખબર પડી કે ભગવાન દ્વારકાધીશનો રથ ક્યાંયથી નીકળશે. એટલે પોતે વિચાર કરવા લાગ્યા કે થોડા દિવસ પહેલા મને જે સ્વપ્નમાં ભગવાન કૃષ્ણ એને મળવા આવ્યા છે રથની અંદર, એવું એને સ્વપ્ન આવ્યું હતું. આજે એવું લાગે છે કે આ સ્વપ્ન મારું સાકાર થવા જઈ રહ્યું છે. એટલે એને આ સ્વપ્નની વાત એની પત્નીને કઈ રીતે, બે પતિ પત્ની ખૂબ ભગવાનની પૂજાપાઠ કરે, આનંદ મારીએ. એ સમયે સુલેભાએ એમને પૂછ્યું તું દ્વારકાધીશ સાથે કઈ તમારો જૂનો સંબંધ ખરો? વિદુરજી બોલ્યા કે હું તો ભગવાન કૃષ્ણને વંદન કરું છું ને ત્યારે મને એમ કહે છે કે કાકા, વિદુર કાકા કહીને મને બોલાવે છે. આજે જીવ છે ને એકદમ ભાવવાળો બની અને ભગવાનના શરણે જાય છે ત્યારે એ આ જીવને ઈશ્વર ખૂબ માન આપે છે. સુલભા કહે કે મારા જીવનની હવે એક જ ઈચ્છા છે કે મારા ભગવાન મારા દેખતા મારે ત્યાં ભોજન કરે ને, એ કે મારી ઈચ્છા છે. હું એને પ્રત્યક્ષ નિહાળી શકું, આ મારી ઈચ્છા છે. તમે એક કામ કરો ને, ભગવાન જ્યારે અહીંયા આવવાના છે તો તમે એને એકવાર આપણે ત્યાં આવવા માટે આમંત્રણ આપો ને, ભગવાન જરૂર આવશે. વિદુરજી કહે હું આમંત્રણ આપીશ તો જરૂર આવશે, પણ આપણી ઝૂંપડીમાં આપણે એને બેસાડશું ક્યાં, જમાડશું ક્યાં, એને શું કરશું આપણે એની આગતા સ્વાગતા? આપણે ત્યાં ભગવાન આવશે, પરમાત્મા આવશે, આપણને આનંદ થશે, પણ આપણી ઝૂંપડીમાં એને બહુ શ્રમ પડશે. સુલોભાએ કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ તો કહેવાતું કે ભાવના ભૂખ્યા છે, ભલે બીજું કાંઈ નથી, પણ આપણા હૃદયમાં જે બિરાજમાન દ્વારિકાનાથ છે ને એને તો માત્ર કે ભાવની જરૂરિયાત છે.
ઠાકોરજીને બંને સમય પોતે થાળ ધરાવતા. અને આજે ભગવાન શ્રી કૃષ્ણને પધારવા માટે વિદુરજીને આમંત્રણ આપે છે. મનથી ભગવાનને આમંત્રણ આપ્યું. ભગવાન એમના ઘેર પધાર્યા અને ભગવાને શું કર્યું? તો કે ભગવાન પોતે એના ઘરે ગયા. રસોડાની અંદર, ચૂલાની અંદર, એક તપેલાની અંદર ભાજી મૂકી હતી. આ ભાજી શેની? તો કે તાંદળિયાની ભાજી હતી. અને ભગવાને આજે શું કર્યું? તો કે વિદુરજીના ઘરે પોતાના હાથે વિદુરજીને, સુલભાજીને કીધું, મને તમે ભાવથી જમાડો. તાંદળિયાની ભાજી આજે ભગવાન પોતે જમાડવા માટે બેઠા. ભગવાન પોતે જમવા માટે બેઠા છે. બંને વ્યક્તિઓને જમાડે છે. અને આ સમયે ભગવાને શું સિદ્ધ કર્યું? તો કે આ દુનિયાની અંદરમાં, જગતની અંદરમાં જો કોઈ ઊંચામાં ઊંચી સગાઈ છે ને, તો એ માત્ર શેની? તો કે પ્રેમની સગાઈ છે. સબસે ઊંચી પ્રેમ સગાઈ. ભગવાન એને ત્યાં જે ભાજી આરોગે છે. સબસે ઊંચી પ્રેમ સગાઈ, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, दुर्योधन का मेवा त्यागी, साग विदुर घर खाई. सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. दुर्योधन का मेवा त्याग्यो, दुर्योधन का मेवा त्याग्यो, सात विदुर घर खाई. सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. झूठे बेर सबरी के खाए, बहुविध प्रेम भगाई. झूठे बेर सबरी के खाए, बहुविध सल सजाई. सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. प्रेम के बस रूप सेवा कीनी, आप बने हरि नाई. प्रेम के बस रूप सेवा कीनी, आप बने हरि नाई. राजसूया क्या युधिष्ठिर कीनो, तामे झूठ उठाई. सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची
પ્રેમ કે બસ અર્જુન રથ હાંક્યો, પ્રેમ કે બસ અર્જુન રથ હાંક્યો, ભૂલ ગયે ઠकुराई सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई। ભગવાને આજે હસ્તિનાપુરની સભાનો ત્યાગ કરી અને વિદુરજીના ઘરે આજે ભાજી આરોઈ ગયા. એક સમયે ગંગાના કિનારે ભગવાન એક ભક્તને ઘેરા પ્રસાદ આરોઈ ગયો. આ સમયે ભગવાન શ્રી કૃષ્ણને અતિ પ્રિય વસ્તુ કીર્તન ભક્તિ અતિ પ્રિય છે. એકવાર દેવર્ષિ નારદ ભક્તિ કરતા કરતા ભગવાનના નામનું સ્મરણ કરતા કરતા વૈકુંઠમાં ગયા. ત્યાં પણ એને ક્યાંય ભગવાન દેખાણા નહીં. કોઈ જગ્યાએ ભગવાન ન દેખાણા. બ્રહ્મલોકમાં ગયા, ત્યાં પણ ભગવાન જોવા ન મળ્યા. કૈલાસમાં ગયા, ન જોવા મળ્યા. માર્ગની અંદર એને ભગવાન મળ્યા. સામા મળ્યા ત્યારે એને કીધું કે પ્રભુ આપ ક્યાં બિરાજો છો? એ કે ત્યારે ભગવાને જવાબ આપ્યો, નાહમ વસામિ વૈકુંઠે યોગીનામ હૃદયેન ચ મદભક્તા યત્ર ગાયન્તિ તત્ર તિષ્ઠામિ નારદ. ભગવાન કહે છે કે હે નારદ, ન તો હું વૈકુંઠમાં રહું છું કે ન તો યોગીઓના હૃદયમાં. હું તો ત્યાં રહું છું કે જ્યાં મારા ભક્તો પ્રેમમાં વ્યાકુળ બનીને મારું કીર્તન કર્યા કરે છે. જ્યાં મારું કીર્તન થાય છે, જ્યાં મારા ગુણાનું વાદ ગવાય છે, ત્યાં જઈ અને હું સ્થાન પ્રાપ્ત કરું છું. વિદુરજીને ભગવાને કૃતાર્થ કરી અને એમને કીધું કે હવે તમારે એક ઉત્તમ કાર્ય કે કરવાનું છે. વિદુરજી મહાભારતના ઉદ્યોગ પર્વમાં ધૃતરાષ્ટ્રને ઘણું બધું સમજાવે છે વિદુર નીતિ દ્વારા. વિદુરજીએ સભા પણ છોડી દીધી, બધી વસ્તુઓ છોડી દીધી હતી. ત્યારબાદ પોતે જાત્રા કરવા માટે નીકળી જાય છે. ભારતભરની અંદર અયોધ્યા, કાશી, વૃંદાવન, પ્રયાગ, ચિત્રકૂટ, પુષ્કર, જગન્નાથપુરી, દ્વારિકા આ બધી જગ્યાએ જોવા જાય તો જ્ઞાનની ભૂમિઓ આવેલી છે. અયોધ્યા વૈરાગ્યની ભૂમિ છે, વૃંદાવન પ્રેમની ભૂમિ છે, નર્મદા કિનારો તપોભૂમિ છે અને પ્રયાગ સર્વ તીર્થોનો રાજા છે. વિદુરજી તીર્થયાત્રા કરવા નીકળી ગયા. યાત્રા કેવી રીતે કરવી આ વિદુરજીએ શીખવાડ્યું છે. વિદુરજી યાત્રા કરતા કરતા યમુનાના કિનારે વૃંદાવનમાં આવ્યા છે. ત્યાં એનો ભેટો થાય છે મૈત્રેય ઋષિની સાથે. વિદુરજીનું હૃદય ભગવત ચરણમાં રત બન્યું. ભગવત સ્મરણ કરતા કરતા પોતે ચાલે છે. જ્યારે આ વૃંદાવનના કિનારે, યમુનાના કિનારે વૃંદાવન ધામ છે, ત્યાં આવી અને મૈત્રેય ઋષિના આશ્રમમાં પ્રવેશ કરે છે. ઘણા વર્ષોથી એકબીજાની બે આતુરતાપૂર્વક રાહ જોતા હોય એવી રીતે એકબીજાને ગલે ભેટી પડે છે. તેમને બેસવા માટે આસન આપ્યું. એ સમયે કહેવા લાગ્યા કે તમે ભલે મને સાષ્ટાંગ વંદન કરો, પણ હું કે તમને બહુ સારી રીતે ઓળખું છું. તમે મહાપુરુષ છો, તમે યમરાજાના અવતાર છો. માંડવ્ય ઋષિના શ્રાપથી આ દાસી પુત્ર તરીકે શુદ્રને ઘેર કે તમારો જન્મ થયો છે. આ તો યમરાજાની થોડી ભૂલ થઈ એટલે માંડવ્ય ઋષિએ એમને શ્રાપ આપ્યો. એકવાર કેટલાક ચોરો રાજમહેલમાંથી ચોરી કરીને નાસવા લાગ્યા. સિપાહીઓને તેની જાણ થઈ એટલે ચોરો એની પાછળ પડ્યા. સિપાહીઓ પાછળ આવતા જોઈ ચોર ગભરાઈ ગયા.
ચોરીના માલ સાથે બધી જે કાંઈ વસ્તુઓ હતી પોતે અહીંયાથી નાસી ગયા અને વસ્તુ એને મૂકી દીધી માંડવ્ય ઋષિના આશ્રમમાં. માંડવ્ય ઋષિના આશ્રમમાં ફેંકી દીધું એટલે સિપાહીઓએ એમ માની લીધું કે આ ઋષિ ચોર છે. રાજનની પાસે લાવ્યા એ કે આને સૂળ ઉપર ચડાવી દો. એવે સમયે સૂળી ઉપર ચડાવવા માટે માંડવ્ય ઋષિને ચડાવે છે, પણ માંડવ્ય ઋષિ સૂળીની અણી ઉપર ગાયત્રી મંત્રનો જાપ કરતા 24 કલાક બેસી રહ્યા, પણ છતાંય સૂળ એનામાં દાખલ ન થઈ. રાજનને ખબર પડી ગઈ કે આ કોઈક મહાન વ્યક્તિ છે, મહાન સંત છે. એની પાસેથી ક્ષમા માંગે છે કે આપ મને ક્ષમા કરો. કે માંડવ્ય ઋષિ પણ વિચાર કરવા લાગ્યા કે મારે જોવું છે કે મારી એવી કઈ ભૂલ થઈ હતી કે યમરાજાએ મને આવું બધું કષ્ટી આપી, સજા આપી. યમપુરીમાં પોતે જાય છે. યમરાજાના ત્યાં બે સ્વરૂપ છે. પાપી માટે ક્રૂર સ્વરૂપ છે અને જે વૈષ્ણવ છે એના માટે કેવું તો કે સૌમ્ય સ્વરૂપ છે, કે જે ભગવાનની ભક્તિ કરે છે, ભગવાનના ગુણાનુવાદ ગાય છે. અને ભગવાનના ગુણાનુવાદ ગાતા ગાતા એ ભગવાનને પણ એમ કહે છે કે હે ભગવાન, હું તમને પ્રાર્થના કરું છું કે મારું જે કાંઈ પણ જીવન છે ભગવાન, એ તમારા ચરણમાં હું તમને અર્પણ કરું છું. એવે સમયે માંડવ્ય ઋષિ ત્યાં પધાર્યા એટલે યમરાજા એનું સ્વાગત કર્યું. માંડવ્ય ઋષિ કે હું તો ભગવાનની કાયમ ભક્તિ કરું છું, તો મને આ માટે કયા બાબતની સજા થઈ? એવે સમયે પાપ જાણીને કરવામાં આવે કે અજાણતા, એની સજા ભોગવવી પડે છે. ત્યારે યમરાજાએ એને વાત કરી કે તમે જ્યારે 3 વર્ષના હતા એવે સમયે તમારાથી એક નાનકડી ભૂલ થઈ હતી કે તમે એક પતંગિયાને તમે કાંટો માર્યો હતો. એના બદલમાં કે તમને આ સજા કરવામાં આવી છે. પાપ કોઈ પણ રીતે કરીએ, ભગવાનથી કઈ વસ્તુ અછાની ક્યારેય નથી. એવે સમયે મૈત્રેય ઋષિએ આજે વિદુરજીની સાથે બેસી સત્સંગની જ્ઞાનની વાતો કરે છે. અને આ બાજુ રાજા પરીક્ષિત સુખદેવજી મહારાજને કહે છે કે હું ભગવાન સુખદેવજી મહારાજ તમારી પાસે છું ત્યાં સુધી આજે આમ જ ભગવાન કૃષ્ણની ભક્તિ કરતા મારું જીવન હું તમારામાં અર્પણ કરીશ અને કૃષ્ણ ભક્તિ પ્રત્યે હું દ્રઢ બનીશ, વિશ્વાસ જાગૃત કરીશ. અને એને માંગ્યું શું તો કે ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ છું. રહે હૃદય કમલમાં તારું ધ્યાન, પ્રભુજી એવું માંગુ છું. હૃદય કમળમાં તારું ધ્યાન, પ્રભુજી એવું માંગુ છું. તારું મુખડું મનોહર જોયા કરું, તારું મુખડું
સમયે રહે તારું ધ્યાન પ્રભુજી એવું માંગુ છું. સમયે રહે તારું ધ્યાન પ્રભુજી એવું માંગુ છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુજી એવું માંગુ છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુજી એવું માંગુ છું. મારી આશા નિરાશા કરશો નહીં. મારે આશા નિરાશા કરશો નહીં. મારા અવગુણ હૈયામાં ધરશો નહીં. શ્વાસે શ્વાસે રટું તારું નામ પ્રભુજી